નમસ્તે પ્રેક્ષક મિત્રો, સ્વાસ્થ્ય સુધા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે વિષયની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ એ વિષય આજના વધતા જતા પ્રદૂષણ જોડે ખૂબ જ સંબંધ ધરાવે છે। વધતા જતા પેટ્રોલના ધુમાડા, કારખાનાના ધુમાડા, મિલોના ધુમાડા, વધતું જતું પ્રદૂષણ વગેરેને કારણે ફેફસાના અનેક રોગો આજે ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને એમાં ખાસ કરીને અસ્થમા જેવી બીમારી એ નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો સુધીમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે। તો આ અસ્થમા એ શું છે અને એના લક્ષણો કયા કયા હોઈ શકે, એના પ્રકારો કયા કયા હોઈ શકે અને એની સારવાર એ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણા સ્ટુડિયોમાં ડૉક્ટર પ્રદીપભાઈ દોશી આવ્યા છે। તો સૌપ્રથમ એમને પરિચિત થઈ જઈએ। આપ શ્રી ડૉક્ટર પ્રદીપભાઈ દોશી, તેઓ છેલ્લા 8 વર્ષથી હોમિયોપેથિક ચિકિત્સા ક્ષેત્ર સાથે એમની સેવાઓ આપે છે। તેઓ સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગમાં પણ સંકળાયેલા છે। તેઓ આપણા દરરોજના વર્તમાન પત્રોમાં પણ આરોગ્ય વિષયક કોલમો પણ લખે છે। તેઓ પોતે હિપ્નોટિઝમ અને એક્યુપંક્ચર જેવી સારવાર પણ હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિની જોડે જોડે આપે છે। તો આજે આપણે ડૉક્ટર પ્રદીપભાઈ દોશી સાથે અસ્થમા વિશે કેટલીક વાતો કરીશું। ડૉક્ટર પ્રદીપભાઈ, પહેલા હું આપને એ પૂછીશ કે અસ્થમા એ ખરેખર શું છે એ વિશે આપ જરા અમને જણાવશો? અસ્થમા એટલે એક તબીબી ટર્મિનોલોજી છે, તબીબી ભાષા છે। અસ્થમા એટલે શું છે કે શ્વાસ, સામાન્ય રીતે તંદુરસ્ત માણસ હોય તેને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી, પણ જ્યારે શ્વાસ લેવામાં અથવા મૂકવામાં કોઈ પણ જાતની તકલીફ પેદા થાય એને તબીબી દ્રષ્ટિએ અસ્થમા કહીએ છીએ। અને જો સામાન્ય માણસોની ભાષામાં એને દમ, શ્વાસ કે હાંફ કે સસણી કે એવી રીતે ઓળખવામાં આવે છે। હા, એટલે તમારી દ્રષ્ટિએ શ્વાસ લેવા મૂકવામાં જે તકલીફ પડે એને અસ્થમા કહી શકાય। અચ્છા, અસ્થમાના સામાન્ય કેટલા પ્રકારો ગણાવી શકાય? એટલે સામાન્ય માણસોને આપણે જોઈએ તો એમને સમજવા જેવા બે જ અસ્થમા છે। એક છે એલર્જીક અસ્થમા, બીજો કાર્ડિયાક અસ્થમા। પણ તબીબી દ્રષ્ટિએ જોઈએ તો એને રિનલ અસ્થમા છે, સાયકોજેનિક અસ્થમા, એવા બધા પ્રકારો પડી શકે છે। એટલે આવા મૂળ બે જ કારણો છે। હા, તમે જે કાર્ડિયાક અસ્થમાની વાત કરી, એ કાર્ડિયાક અસ્થમા ખરેખર શું છે? કાર્ડિયાક એટલે કાર્ડિયાક એટલે હાર્ટ, હાર્ટ એટલે હૃદય, હૃદય સાથે સંબંધિત કોઈ પણ તકલીફને કારણે શ્વાસ ચડે અથવા શ્વાસ લેવા મૂકવામાં તકલીફ પડે તો એને કાર્ડિયાક અસ્થમા કહેવાય। એટલે હૃદયનો કોઈ રોગ હોય એના લીધે ફેફસામાં સોજો આવે અથવા પાણી ભરાય અને એના લીધે તકલીફ થાય તો એને કાર્ડિયાક અસ્થમા કહેવાય। એટલે મોટાભાગમાં બ્લડ પ્રેશર ને એ બધું વધુ જવાબદાર હોય છે અને હૃદય રોગની બીમારીને કારણે પણ થતો હોય છે। બરોબર।